હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, બધા મજામાં હશો ને? મજામાં જોવા જોઈએ તો ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો ગાઈસ આજે આપણે આવી ગયા છીએ જેસીઆરમાં ફિલ્મ જોવા માટે ને જો અમારા બે જણા ક્યાં ઊભા છે જોઈ શકો છો. આજે જો જતીન દવે જો ભાગે છે और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આજે મહેન્દ્ર જાડેજા કયું મૂવી જોવા આવ્યા છે આપણે જોઈએ. હવે ઉપર જઈએ. આમાં તો મને બીક લાગે છે બહુ. ને આ જો આ તો જો ખાલી આમ જરાય સારો નથી લાગતો. भाई हूँ केम नीचे उतरता. कौन है ये लोग? कहां से आते हैं ये? इनके पास ना रहने को घर है, ना रोजगार है, ना पैसा है. बड़ी भाई दियो में डायरेक्ट. તો ગાઈસ આપણા વાદે થોડા ઘેર આવી ગયા છે. હવે ટકામાંથી થોડું ખાજા થઈ ગયા છે. ટિકિટ ખોલી રાખી બધાએ. નાટક જ કરવા જાય, નાટક જ. અને આ લોકો મને ધરારથી લઈને આવ્યા છે. ભલે મૂવી જોયા. હા ઈ ના લે, એક જ વાર આલે સ્કેનર. આ જતીન દવે જો ખાલી ખોફ છે ને ભાગી. એને મનમાં એમ જ છે કે હું જ છું ધુરંધરનો હીરો. मायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा. તે તો કરી સેન્સર વાળું હોય. ઓ ભાઈ આ બે જો હાલો તો હવે આવી ગયા છીએ. હવે આપણે અંદર જઈએ પછી મળીએ આપણે. હે ચેકિંગ થશે તારું? શેનું ચેકિંગ થાય છે? જતીન દવે જો જતીન દવે ફોટો નથી પાડો તારે ધુરંધર સાથે? હે સીએલ ક્યાં છે હવે? ઈ આમાં ક્યાં આવે? અહીંયા નથી ખબર. બોલો અમને આમાં. આ જો ડાયુની જેમ છે. ભાવ નહીં જોવાનો, એમને ખરીદવાનું. આ જો કાઢ્યો જતીન દવે રૂપાળો કે હું તો દેખાવજો લાઈ. ના હું પોતે તો મૂવી ચાલુ થઈ ગયો. મૂવી જોઈએ પછી આપણે થોડી વાર પછી મળીએ. મહેન્દ્રભાઈ ની સીટ જોતો પછી ઊભા થઈને ક્યાં જાવું ખબર પડે. આ બધું તો ફાઇનલી આપણે મૂવી જોઈ લીધું ને તમને આપણે આ લોકોનો રિવ્યુ લઈ. તમને મૂવી કેવું લાગ્યું? મારું ધુરંધર નામ પૂછ એટલે તને ખબર પડી જાય. શું છે નામ તમારું? રમજા કરીમ. આખું નામ પૂછ તો તને કહું. પૂરા નામ क्या है आपका? રમજા કરીમ મોહમ્મદ. આનું નામ પૂછ. મને ભૂલાઈ ગયું યાર. હું ના રહેમાન નામ જ આલે તો 50 વાર શીખવાડ્યું. આનું નામ કેવું છે ખબર છે? રહેમાન ભુવાજી. રહેમાન ભુવાજી એમ ન બોલ. ના રહેમાન ઈંડા કરી. રહેમાન કેવો હતો યાર? ઈ ભૂલાઈ ગયું. રહેમાન ખફી. રહેમાન ખફી હતો. અભી નતો તો મહેમાન ને ખાઈ દેવું કઈક નામ હતું. રહેમાન. તો આપણે મૂવી જોઈ લીધું છે ને ફોટા પાડી લીધા છે. તમે આને બહુ ફોટા રહેમાન કેવો પાડ્યા. હતો ઈ તમે કમેન્ટ કરો. અને તમે લોકો ધુરંધર જોઈ લીધું તો કમેન્ટ કરજો. નુકસાન થઈ ગયું છે. નુકસાન અમે એમાં મૂકીને આવી ગયા છીએ. બીજા બ્લોગમાં તમને નુકસાન. તો હવે ફાઇનલી હવે જોઈ હવે નીકળી જાય મારા 50,000 ના ચશ્માના બટકા 2 કટકા થઈ ગયા. એક વાર ટોકીસમાં રહી ગયો, એક નીચે રાખીને આવ્યા છે. અને એમાં એક મેં પહેરી લીધું. અમને ઓલો ગેટ છે ને, ઓલા ગેટ આગળ દેખાશે અમારા રાખેલા ચશ્માઓ બાજુમાં જ પડ્યા છે. જો ઓલો છે ને ઉપાડી ના જાય તો क्यों बे ओवर एक्टिंग करता है साला? ओवर एक्टिंग की औलाद. अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. એ વાહ, ઓલી બાજુની સાઈડ છે. ઓલી બાજુની સાઈડ છે. તો ચલો હવે અહીંથી નીકળીએ પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ મળી જજો. આ બે જોઈ શકો છો તમે. આવે જો આ બે જુઓ તમે. આ બેને આપણે બહુ દોડાવ્યા છે. હવે દોડાવ્યા અને આ દોડવામાં આગળ વયો ગયો. ઓલા ખટારા વાળા ભેગો બેસી ગયો તો તારો મેળા જ હતો આજે. क्या बोला तूने? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये?
मतलब कुछ भी ચાલો ભાઈ ચલો હવે આપણે આગળ જઈએ પછી નાસ્તો કરીએ પછી ત્યારે મળીએ તમારે બેયને શું ખવાયું મીડિયમ મારે તો આપણે આવી ગયા છીએ ઘૂઘરા ખાવા અત્યારે જોઈ આ શકો છો. બટેકા લસણ. તો તારે શું ખાવાનું છે ઘૂઘરા ખાવા આવ્યા છે તો ઘૂઘરા ખાસી બીજું તો કાંઈ છે નહીં પાણીપુરી કેવું તો કાંઈ રાખતા નથી એટલે છોકરીઓ ખાઈ ખાવાનું તારે પાણીપુરી ના ભાઈ ના પ્રજાનું નુકસાન 200 રૂપિયાની ટિકિટ અને આ ફોટા પાડતા હતા તો એને ઘડિયાળનો ગ્લાસ તૂટી ગયો તૂટી ગયો ખબર નથી ઘૂઘરા આવી ગયા જોઈ શકો છો તમે હા ઘૂઘરા ગાઈસ બહુ મજા આવે તમને એના પ્રસાદ ઘૂઘરા તો ચલો આપણે ઘૂઘરા ખાઈ લઈએ પેલા ના જતીન દવે તો જો મીઠું લેવા મીઠું મીઠું ખાલી બેવાની સ્ટાઇલ જો ઘૂઘરા ખાવાની હવે એક જ મિનિટમાં ટર્ન પતાવશે ચલો હવે ઘૂઘરા ખાઈ લઈએ પછી મળીએ આપણે તો તમને બેને ઘૂઘરા ખાઈને કેવું લાગે એક જ નંબર અંડર ડીએમ થઈ જાય કે જો હોઠ જો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ઘૂઘરા ખાઈ એને બહુ ડેન્જર અહીંયા આવી લાવો હવે એ કેવું લાગે તમને? લાલ લાલ થઈ ગયા હોટ આને ઘૂઘરા ખાઈને જરાક સુધી પ્રેશર આવી ગયું એવું લાગે એવું નથી લાગતું તો કેવું લાગે રહી નથી એકાડું કઈ નથી એકાડું એવું લાગે साला आदमी है कि दगड़ है रे तू તો તને કેવું લાગે આમ જો અને તારે તમારે જવું હોય એવું આવતું હોય કે અંદરથી પ્રેશર બેસર તો અહીંયા છે જ કોપચામાં એના અહીંયા. માટે નથી ઉભક પણ એ ઉભક છે પણ તો તમારે બેઠું હાલશે ઓલા કેટલી આપણે બાર લેવા જાય છે ગાઈસ જોવા જાય છે પટ્ટાવાળા સાઈડમાં ઘડિયાળ કીધું તો તૂટી ગઈ કેટલી વાર એક ડેક હોય આસમાં જોવે છે તો આ બ્લિંકિટમાં કામ કરે છે મહેન્દ્ર મહેન્દ્રભાઈ કામ કરે છે ને અત્યારે ફૂલ પૈસા કમાઈ અત્યારે ખબર કેટલા અત્યારે મોરો મારવા ગયા હતા गजब बेइज्जती है અત્યારે ખાલી મોરો મરાડો નહીં પોઝિશન શું છે શું એટલે ખીચી હાથ લઈને આવી ગયા આ ચાદર પર ઉભા રહી ગઈ ગાય બ્લિંકિટમાં આવ્યા હતા અમે ખાલી ચક્કર મારવા આટો મારવા તો હવે આ ભાઈને લાગી ગઈ છે સોડાની તલબ જે સોડા પીવી છે અને હવે આવે છે એટલી રાહ છે ડાયરેક્ટ આ મોઢે જ પડ્યો છે ગ્લાસ ઊંચેથી આવે કરી છે. આમાં તમારે કઈ પીવાની છે સેટ મસાલા જામફળ તારે સોસ્યું તે તો મારી કોપી જ મારી ગઈ તો રેવા દે. એ કોપી આ કોપી કેટ છે આ કોપી કેટ છે કોપી કેટ આમ હું જોઈએ ને તો આમ હા. પછી આમ કેવાય ધુરંધરની જેમ પછી આમ જોવડાવવું પડશે મારે અને આપણે તો હવે મને જોઈને શું કરશો તમે લોકો મને તો બહુ જોયો આ બેને જુઓ આપણી આવી ગઈ આવતા વેત જ મુહૂર્ત કરી નાખ્યો હોય આપણે હા તો હવે તું પી લે ચુસ્કી મારે આ તો ચુસ્કી तू समझा हाँ नहीं तू समझा नहीं માર આઠ મજા આવી તારે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ હા ચુસ્કીઓ ખાલી સોસ્યો ખાલી છે ઓરેન્જ મને આપી મસાલા જામફળ આપી દો અને ઓરેન્જ આપી દો ઓરેન્જ આપી દે ક્યાં સોડા પીવા એ બતાવી દે આપણે ક્યાં આવી ગયા છીએ હિમાલયા આપણે હિમાલયા. નવું ખોલી આમ આગળ આપણે શું કહેવાય? કરતો કરતો આવું તો આગળ આપણે આ ગ્રીન સિટી બાજુ નવું દુકાન છે ને ત્યાં હેલો ગાઈસ આપણે હિમાલયાનું આ લોકેશન ખોલ્યું છે આપણા આ આવાસ બિલ્ડિંગ ની બાજુમાં એકદમ નજીક રીઝનેબલ પ્રાઇસમાં ઠંડુ ખોલેલું છે તો એ ભાઈને રીઝનેબલ જ છે ભાવ હે હા તો તારી એ ઓરેન્જ આવી ગઈ આગળ મૂકી દે જલ્દી પડશે તો આપણી ઓરેન્જ આવી ગઈ છે પી લઈએ આપણે બહુ નહીં મસાલો નાખી દો વાંધો નહીં હાલશે તમ તમારે એકદમ ના ના બરોબર છે આને તો જે આપણે પીવાઈ જાય ત્યારે આવશે મારી જ છેલ્લે સોડા આવી ગઈ છે હવે ભાઈ પીવે છે અમારે જો પૂરી થવા આવી મારી જો. પૂરી થવા આવી હા અને હવે આવી હવે આવી તો ચલો આપણે હવે સોડા પી લઈએ પછી મળીએ 1 hour later તો આ મેડમ જો સુઈ ગઈ છે
હા જો સેન્ડુ અલા નીચે રાખો ને પપ્પા આવ્યા જમી લીધું તે હા બેજો તો નીચે ઉતાર બિસ્કુટ ડબ્બો